जल फल आठो सुचि सारता को अर्घ करो तुमको अर्पो भवता भवतरि मोक्ष करो 24 सीजिन चंद आनंद कंद सई पद जजत हरत भव फान पावत मोक्ष मही। ओम शिवस्वादि विरांत पर्यंत चतुर्संधि जिन संपूर्णार्थे अर्घम निरूपामिति स्वाहा। प्रविधि अध्यक्ष शांतिनाथ भगवान और 8 विधि 100 अर्घ करिए 8 कर्म जुठी नवे प्रभु करहु प्रभु जन भगत प्रभु की जस करण एवी नवे। श्री शांतिनाथ जी ने सपूजो भाव सो मन लायके प्रभु संत करियो कर्म छबरे मोक्ष लक्ष्मी पायके। ओम श्री 3 पदवी न धारक त्रिलोकीनाथ अत्रे विराजमान विधि अध्यक्ष श्री शांतिनाथ जीश्वर चरण कल्पुनार से आराधनार से अर्घम निरूपामिति स्वाहा। प्रतिष्ठे पार्श्वनाथ भगवान नो अर्घ नीरगंध अक्षतान पुष्प चारु लीजिए दीप धूप श्रीफलादि अर्घ ते जजीजिए। पार्श्वनाथ देव सेवा आपकी करो सदा दीजिए निवास मोक्ष भूलिए नहीं कदा। ओम श्री शांतिनाथ जिनालय वेदी प्रतिष्ठा महामंगल महोत्सवे प्रतिष्ठे श्री पार्श्वनाथ जिनेश्वर चरण कपूरनाथ से आराधनार्थ से अर्घम निरूपामिति स्वाहा। प्रतिष्ठे महावीर भगवान और जल फल वसु सजी मथार तन मन मोद धरो गुण गाओ भव दधि पार पूजत पाप हरो। श्री वीर महा अति वीर सन्मति नायक हो जय वर्धमान गुण धीर सन्मति दायक हो। ओम श्री वेदी प्रतिष्ठा महामंगल महोत्सवे प्रतिष्ठे श्री बाल ब्रह्मचारी शासन नायक श्री महावीर स्वामी जिनेश्वर चरण कल्पुनार से आराधनार से अर्घम निरूपामिति स्वाहा। जलगंधाक्षत पुष्प चरूप दीप धूप फल लाय सर्व पूज्य पद पूज हूँ बहुविधि भक्ति बढ़ाए। ओम श्री अनंत सिद्धाचार्य उपाध्याय सर्व साधु देव शास्त्र गुरु उत्तम समाधि 10 धर्म दर्शन सुधारी सोरस भावना त्रैलोक्य संबंधी कृत्रिम अकृत्रिम समस्त चैत्य चैत्यालय पंचमेरु संबंधी चैत्य चैत्यालय नंदीश्वर संबंधी जिनजिनालय निर्वाण क्षेत्र से कैलाश समेतगिरी गिरनारगिरी चंपापुरी पावापुर आदि क्षेत्र वृषभादि चतुर्विशंति जिनेन्द्र देव सिमंदरनाथ आदि विशंति जिनेन्द्र देव झारसुखी विदेशीय भावी तीर्थादिनाथ सूर्य कीर्ति देव भावी गणधर देवेंद्र कीर्ति गणधर देव स्वानुभूति तीर्थ स्वर्णपुरी आदि अध्यात्म अतिशय तीर्थ क्षेत्र आदि समस्त पूज्य पदे प्यो पूजनार्थे आराधनार्थे अनर्घ पद प्राप्त महाअर्घम निरूपामिति स्वाहा। હવે આપણે ઇન્દ્ર પ્રતિષ્ઠાનું વિધાન શરૂ કરીએ છીએ। જો સૌથી પહેલાં આપણે ગુરુ આજ્ઞા લંઘન આ બાજુ આવી જાય ના ના તમારે આપણે ગુરુ આજ્ઞા લંઘન વિધિ શરૂઆત કરીએ છીએ। સામાન્ય રીતે આચાર્ય ઉપાધ્યાય અને સાધુને ગુરુ કહેવામાં આવે છે, પણ આપણા શાસ્ત્રમાં જે સાક્ષાત પ્રત્યક્ષ ઉપકારી હોય અને જ્ઞાની ધર્માત્મા હોય એને પણ ગુરુ કહેવામાં આવ્યા છે। જે સાક્ષાત ઉપકારી હોય એનું મહત્ત્વ સૌથી વિશેષ હોય છે। આપણે પંચ પરમેષ્ટિમાં સિદ્ધ પરમેષ્ટિ પહેલાં પણ અર્યંત પરમેષ્ટિનું નામ લઈએ છીએ, કેમ કે અર્યંત પરમેષ્ટિ એ આપણા પ્રત્યક્ષ ઉપકારી બની શકે છે। તો આ અન્ય મતમાં પણ એવું કહેવાય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય। એટલે આ ગુરુ છે એનું મહત્ત્વ ઘણું બધું હોય છે। તો આપણા માટે સામાન્ય રીતે કુંદકુંદ આચાર્ય દેવની અનુજ્ઞા લેવાનો પદ્ધતિ હોય છે, પણ કુંદકુંદ આચાર્ય દેવને બતાવનારા હોય, સિમંદર ભગવાનની ઓળખાણ કરાવનારા હોય,
તો આ પંચપરમેષ્ઠીના પ્રતિનિધિત્વ રૂપે હોય, ત્રણેય કાળના તીર્થંકર જેમાં સમાયેલા હોય તો એવા આપણા ગુરુદેવ છે. એટલે આપણે આ વિધિમાં ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ છીએ. બાકી બધા બેસી જાઓ, બીજાના દર્શન થાય. કઈ ત્યારે ઊભું થવાનું? 1 મિનિટ માટે સૂચના આપું કે ત્યાં પંડાલમાં અહીંયાથી પતશે નહીં ત્યાં સુધી ભોજન શરૂ થશે નહીં, બહાર તડકો લાગશે, એના કરતાં બધા બેસી જાઓ. બીજું, આજે બપોરે ખેદ સાથે ખટક સાથે આજે સવારે ગુરુદેવશ્રીનું સીડી પ્રવચન મૂકી શક્યા નથી, સાંભળી શક્યા નથી, વંચિત રહી ગયા છીએ, કારણ કે હેક્ટિક શેડ્યુલ હતો સવારનો. એટલે આજે બપોરે 3 કલાકે આપણા વહાલા સદગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું સીડી પ્રવચન બપોરે 3 વાગે છે. હું એવું માનું છું, સમજું છું કે એ દિવ્ય દેશના અહીંયા ઉપર બેઠેલા તો એક પણ જણ છોડે જ નહીં, કારણ કે એ બધાને એ મૂલ્ય ખબર છે. ગરમી લાગવાની છે, ગરમી બપોરે વધારે જશે, પણ બધાએ 2:45 વાગે અચૂક સભાખંડમાં પહોંચી જવું. ગુરુદેવશ્રીનું સીડી પ્રવચન થાય એ પહેલાં આ હોલ જે પ્રમાણે ભરાયેલો છે એટલો જ ભરાયેલો રહે, એમાં આપણા સૌનું વિવેક રહેશે. ત્યારબાદ 4 વાગે પ્રતિષ્ઠાચાર્ય સુભાષભાઈ શેઠનો ક્લાસ છે. યાગ મંડળ કાલે જે કરવાનું છે એના વિશે વિસ્તૃત માહિતી આપશે. અને ત્યારબાદ 4:45 થી 4:45, 4:45 થી 5:30 આદરણીય હેમંતભાઈ ગાંધીનો સ્વાધ્યાય રહેશે. આ પ્રમાણેનો બપોરનો પ્રોગ્રામ રહેશે. તો મહેરબાની કરીને બધાએ 2:45 વાગે હાજરી આપવી. ગુરુદેવશ્રીના પ્રવચનમાં આપણે બધા આટલા જ સમૂહ સાથે હાજર હોવા જોઈએ, તો જ એ આપણા પ્રસંગની શોભા છે. હવે આજે વર્તમાન કડીકાર કહેવાય, પંચમકાર, એમાં આ વેદી પ્રતિષ્ઠાનું શું મહત્ત્વ છે એ આપણને આચાર્ય દેવ બતાવે છે. દિગ્દુષ્મા કાલ રાત્રિમ યત્ર શાસ્ત્રદશામપી ચૈત્યાલોકાદ્રતે ન સ્યાત પાયો દેવ વિષામતી. કે આ જે નિંદીય કાળરૂપી રાત્રિ છે, કડીકાર છે, પંચમકાર છે, એમાં શાસ્ત્રજ્ઞ વિદ્વાન પુરુષ હોય તો પણ જીન પ્રતિમાના દર્શન પૂજન વગર એ પરમાત્મા સ્વભાવ પ્રતિ શ્રદ્ધાન થતું નથી. આપણે સ્વભાવ સન્મુખતા કરવી છે, આત્મરુચિ પ્રગટ કરવી છે, સન્માર્ગે આગળ વધવું છે, તો જે શાસ્ત્રજ્ઞ વિદ્વાન લોકો છે એના માટે પણ આ જીન પ્રતિમાનું દર્શન પૂજન અવશ્ય જરૂરી છે. તો બીજા સામાન્ય લોકો માટે તો શું વાત કરવી. અતો મહાભાગ્યવંતા ધન સાર્થક્ય હેતવે નાન્યોપાયો ગ્રહસ્થાનમ ચૈત્ય ચૈત્યાલયાદ વિના. કે આ આપણને જે પુણ્યશાળી ગ્રહસ્થ જીવન, મનુષ્ય જીવન, અને એમાં પણ આપણને પુણ્યનું પ્રાપ્ત થયું છે, લૌકિક પુણ્ય અને પારમાર્થિક પુણ્ય. પારમાર્થિક પુણ્ય તો આપણે ગુરુદેવની આમનાઈમાં વર્તમાનમાં છે, અને લૌકિક પુણ્ય આ જીન મંદિરની પ્રતિષ્ઠા, વેદી પ્રતિષ્ઠા, એના સમાન ધનની કોઈ સાર્થકતા નથી. શાસ્ત્રમાં ધનનું આજીવિકા માટે, ભોગ ઉપભોગ માટે એ ધન છે એ બીજાને નભાવવા માટે, અને ધનનો નાશ થાય છે. પણ ધનના જે કાંઈ બધા ઉપયોગ હોય એમાં એકમાત્ર સદુપયોગ એ આ જીન મંદિર, જીન ભીમની વેદી પ્રતિષ્ઠા માટેનો છે. હવે આપણે આજે વિધિ વિધાન કરીએ છીએ એ પંચપરમેષ્ઠી કરીએ છીએ. પ્રાતઃ ગૃહીત્વા ગુરુપૂજનાર્ઘ્ય વાદિત્રનાદોલ વર્ણયાત્રયાસ ગુરુપકંઠે નતમસ્તકેન ભૂમિ સ્પૃશન વાક્યમુપાચરે સત નિરહેતુ બંધો શ્રુકુતાન ભાવાત સંપ્રાપ્ત જન્મા સુકુલે સુગોત્ર નરત્વમાસાદ્ય યથાર્ય દેશે ક્ષેત્ર કાલે જીન ધર્મ માપ
ન્યાયેન પિત્રા ધનમર્જિતમ મે મહાપ્રદમ તમ ચ મયાર્જિતમ યત તદાત્મનીનમ કતિચિદ દ્વિવિધમ શ્રીપુત્રાદ્યુગ્નાત્મુપસ્ફોર્ષયામી. આપણે આજે ઇન્દ્ર પ્રતિષ્ઠા લેનારના જે યજમાન છે એ સૌથી પહેલાં આપણે પંચપરમેષ્ઠી પૂજન વિધાનપૂર્વક પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રતિકૃતા સમક્ષ નતમસ્તકે ગુરુદેવને વંદન કરતાં આપણે એમ કહીએ છીએ કે હે પરમ તારહાર કૃપાળુ કાહન ગુરુદેવ, અમે કોઈ પૂર્વોપાર્જિત પુણ્યના પ્રભાવથી આ મનુષ્ય જન્મમાં સુંદર કુલ શુભ ગોત્ર એમાં જન્મ લીધો છે, આર્ય દેશમાં જન્મ લીધો છે, મનુષ્યનો જન્મ પ્રાપ્ત કર્યો છે અને એમાં પણ આ જીન ધર્મ વિતરાગ દેવશાસ્ત્ર ગુરુ આવા સિમંદર ભગવાન કુંદકુંદ આચાર્ય દેવ કાહન ગુરુદેવ આપણને પ્રાપ્ત થયા છે. તો ન્યાય ઉપાર્જિત જે ધન મારા પિતાએ પણ કર્યું છે અને મેં પણ એમાં વૃદ્ધિ કરી છે, તો એ ધનનું એક સુકૃત અને આત્મહિતને માટે હું એનો વ્યય કરવા ઈચ્છા ધરાવું છું. અને આ ધનનું નાશપણું છે એ ધનનો સદવ્યય આ વેદી પ્રતિષ્ઠામાં જ છે એ વાત બતાવતો શ્લોક છે. જાનામિ લક્ષ્મી કુલટા તથા હિ સ્ત્રીપુત્ર મિત્રાણિ વિયોગ ભાંજી આયુચલમ ના સ્વરમેવ ગાત્રમ વિયોગ મૂલા પરિષદ વિભૂતિ. હે સ્વામીન, આ લક્ષ્મી કુલટા સ્ત્રી સમાન છે. સ્ત્રી પુત્ર મિત્ર વિયોગને પ્રાપ્ત છે, સંયોગો એનો વિયોગ થાય. આયુષ્ય છે એ ચંચળ છે અને પરિવાર સંબંધ સંપદા બધા વિયોગને યોગ્ય છે. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય એ તો ઝરના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ શું રાચી એ જ્યાં ક્ષણનો પ્રસંગ. તો આવી પરિસ્થિતિમાં એ આ ધનનું કોઈ મહત્ત્વ નથી. ધનનો સદુપયોગ માત્ર આ ભગવાનની પ્રતિષ્ઠામાં છે. ચક્રે સ્વર્ણાણામ મહનીય સંપદ અપેક્ષયા મેં કતિધાનુભૂતિ યથા બુધે કૂપજલમ ક્રિયદ્વા શક્રમ ક્રવા મેં પ્રચરત સહાય. ચક્રવર્તી વગેરેની જે વિભૂતિ છે એ પણ અસ્થિર છે, નાશવાન છે અને મારી પાસે તો એની હિસાબમાં શું સંપત્તિ કહેવાય. એ સમુદ્રના જલની અપેક્ષા સમાન એક બિંદુ સમાન છે. એ માગધાદી કૃતમાલદેવ પર્યંત જેના સહાયક છે એ તેની અપેક્ષાએ એ હું તો અપ્રત્ય, મારો સહાય કોણ છે, કોઈ નથી. તો આવા પ્રસંગમાં આવી પરિસ્થિતિમાં હું ધનનો સદુપયોગ આ વેદી પ્રતિષ્ઠા માટે કરું છું એ ખરેખર તો હાસ્યાસ્પદ છે. તેમ છતાં એ મારા કલ્યાણનું કારણ છે એ જાણીને હું એ કાર્ય કરી રહ્યો છું એ બતાવનારો શ્લોક છે. તથાપિ મેં હર્ષવનાભિલાષા મારે બેસવું નથી, ઊભાનું ભાગ્ય ઊભું રહે, બેઠાનું બેઠું રહે. તથાપિ મેં હર્ષવનાભિલાષા વવર્તી હાસ્યાનુપબૃહણાય. એ રજનીભાઈએ કીધું કે આ ભગવાનની પૂજા છે ને ઊભા કરાય, બરાબર, બેઠા કરાય કે ઊભા કરાય. ભગવાન સિંહાસન ઉપર બેઠા હોય, આપણે ખુરશીમાં ન બેસાય. પણ હવે આપણા બધાની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણે બધા આવું કરતા હોઈએ છીએ અને એમાં ખાસ કરીને ઇન્દ્રાણીએ તો ઊભા જ પૂજા કરાય. હવે એ સ્વામી, આ ભગવાનના વેદી કલ્યાણકની મને અભિલાષા છે એ દેખાવમાં તો હાસ્યાસ્પદ લાગે છે, પણ આપની આજ્ઞા, હે ગુરુદેવ, આપની આજ્ઞા અને સહાયથી હું આ શિક્ષાને યોગ્ય થાવ અને આત્મહિતને પ્રાપ્ત થાવ એવી ભાવના માટે હું આ ઇન્દ્ર પ્રતિષ્ઠા માટે ઉદ્યત થયો છું. હવે આપણે આ વિધિ શરૂ કરીએ. પહેલાં મંત્ર સ્નાન કરીએ છીએ. બધા હાથમાં જળના 2 ટીપા લઈ લો. જલમાં
હા, મનઃ પ્રસક્તે વચસ પ્રસક્તે કાય પ્રસક્તે ચકસાય હાનિ ઇન્દ્ર પ્રતિષ્ઠા વિધાને મંત્રે ઉદારે કૃતિ કલ્પનાંગા. જો આપણે આ મન વચન કાયની પવિત્રતા માટે, કસાયોની હાનિ માટે આ મંત્ર સ્નાન કરીએ છીએ. 5 પ્રકારના સ્નાન હોય છે. ઓમ રીમ અમૃતે અમૃત ભવે અમૃત વર્ષિણે અમૃતમ શ્રાવય શ્રાવય સમ સમ ક્લીમ ક્લીમ બ્લુમ બ્લુમ દ્વામ દ્વામ ધીમ ધીમ દ્રાય દ્રાયમ હમ સમ જીમ ક્ષમ હમ સહ નમઃ સ્વાહા. બધા માથા ઉપર ક્ષેપણ કરો. હવે રક્ષાબંધન, બહેનોએ ડાબા હાથમાં મીંઢોળ બાંધવાની છે, ભાઈઓએ જમણા હાથમાં રક્ષાબંધન કરવાની છે. બધાએ કરેલી છે. હાથ અડાડી દેજો. જિનેન્દ્ર ગુરુ પૂજનમ શ્રુતવચ સદા ધારણમ સ્વશીલયમ રક્ષણમ દદન સત્તપો બ્રહણ ઇતિ પ્રતીત સત્ક્રિયા નિરતિચારમાસ્તયે તયથ રક્ષણ તયથ પ્રથન્ન કર્મણે વિહિત રક્ષિકા બંધનમ. ઓમ રામ રીમ રૂમ રહ સર્વોપદ્રમ શાંતિમ કુરકુરુ નમો અર્થે ભગવતે તીર્થંકર પરમેશ્વરાય ઇન્દ્ર પ્રતિષ્ઠા મંગલ વિધાને પ્રતિષ્ઠે ઇન્દ્ર કરપલ્લવે રક્ષાબંધનમ કરોમિ ઇન્દ્રસ્ય સમૃદ્ધિ અસ્તિ. ઓમ રીમ નમો અર્થે સર્વરક્ષ ફટ સ્વાહા. હવે તિલક મંત્ર બધાએ ચંદનની વાટકી છે એમાંથી ચાંદલો કરવાનો છે. પાત્રે પિતમ ચંદનમ ઔષધિસમ શુભ્રમ સુગંધાત ચંચરીકમ સ્થાને નવાંકે તિલકાય ચર્ચ્ય ન કેવલમ દેહ વિકાર હેતો. ઓમ રામ રીમ રૂમ રહ સર્વાંગ શુદ્ધિ કરોમિ સ્વાહા. હવે યજ્ઞોપવિત જનોઈ બધાએ ધારણ કરેલી છે, પણ હાથ અડાડી દેજો. જનોઈને હાથ અડાડજો. અતિ નિર્મલ પોક્તા ફલ લલિતમ યજ્ઞોપવિતમ અતિ પૂતમ રત્નત્રયમિતિ મત્વા કરોમિ કલુષાપહરણમ આભરણમ. ઓમ શ્રી ઇન્દ્ર પ્રતિષ્ઠા મહામંગલ વિધાને નમ પરમ શાંતાય શાંતિકરાય પવિત્ર કર્ણાય રત્નત્રય સ્વરૂપમ યજ્ઞોપવિતમ દધામિ મમ ગાત્રમ પવિત્રમ ભવતુ અર્હમ નમઃ સ્વાહા. હવે ઇન્દ્રના વસ્ત્ર, આ 2 પ્રતિષ્ઠાચાર્ય ઊભા થઈ જાઓ. આમાં પુષ્પનું સરસવનું ક્ષેપણ કરજો, આ બાજુ ને આ બાજુ. ઓમ રામ નમો અર્યંતાણમ ઓમ રીમ નમો સિદ્ધાણમ ઓમ રૂમ નમો આયર્યાણમ ઓમ રૂમ નમો ઓવજ્જાયણમ ઓમ રહ નમો લોયે સૌષાણમ ઇન્દ્ર ઇન્દ્રાણી આભૂષણાની પવિત્રાણીમ કુરકુરુ સ્વાહા. હવે ઇન્દ્ર બધા ઊભા થઈ જાઓ. ઇન્દ્ર ઇન્દ્રાણી ઊભા રહીએ, બીજા લોકો બેસી જાય. ઇન્દ્ર ઇન્દ્રાણી ઊભા રહીએ. જો આપણે ઇન્દ્રના બધા વસ્ત્રભૂષણ ધારણ કરીએ છીએ. આપણા ગુરુદેવ એમ કહેતા હોય છે કે કોઈ પણ બાબત નિશ્ચય અને વ્યવહારવાળી હોય છે. એ નિશ્ચયપૂર્વક જ વ્યવહાર હોય છે, ગુરુદેવની એવી આજ્ઞા છે. તો આ નિશ્ચયથી માલા ધારણ કરવી, નિશ્ચયથી મુગટ ધારણ કરવો એ શું છે એ વાત અહીંયા બતાવવામાં આવી છે. એટલે આપણે અત્યારે માલા ને મુગટ ને કંદોરો ને આ ઉપવસ્ત્રને બધું ધારણ કરીએ છીએ, પણ એનું જે મૂળ હેતુ નિશ્ચય છે, વ્યવહાર નિશ્ચયનો પ્રતિપાદક હોય છે. તો આપણે આ નિશ્ચયને પ્રાપ્ત કરીએ એવી ભાવના આ ઇન્દ્ર પ્રતિષ્ઠામાં છે. અને આ શ્લોકમાં પણ એ વાત આપણને બતાવી છે. તો સૌથી પહેલાં આપણે માળા ધારણ કરીએ છીએ. હમણાં રજનીભાઈએ કીધું ને, વરમાલા હોય, જયમાલા હોય, અને બધા ખાસ કરીને લગ્ન વિધિમાં એ માળા પહેરાવવાની પદ્ધતિ હોય છે. એ લગ્ન વિધિ સંપન્ન થઈ ગઈ. અહીંયા પણ આપણે લગ્ન કરવાના છે, પણ કોની સાથે? મુક્તિવધુની સાથે. તો મુક્તિવધુનું વરણ કરવા માટે આપણે આ માળા ધારણ કરીએ છીએ. તો એનો શ્લોક છે, જીનાન્દ્રી ભૂમિ સ્ફુરિતાસ્રજમ મે સ્વયંવરમ યજ્ઞ વિધાન પત્ની કરોતુ યત્નાદલચત્વ હેતો ઇતિવ માલા મરડી કરોમિ.
તો ભો ઇન્દ્ર ઇન્દ્રણ યુગાલમ તવ કંઠે માલા ધારયમ, બધા માલાને હાથ અડાડી દો. હવે અધો વસ્ત્ર, હા, હવે અધો વસ્ત્ર જે નીચેનું ધોતિયું હોય એને અધો વસ્ત્ર કહેવાય. એ ખરેખર તો આ નિર્ગ્રંથ છે, આપણા નિર્ગ્રંથનો માર્ગ છે, જ્યાં વસ્ત્રની ગાંઠ ન હોય, રાગદ્વેષની પણ ગાંઠ ન હોય. તો એવી દશા આપણે પ્રાપ્ત કરવાની છે. પણ વ્યવહારથી આપણે આ અધો વસ્ત્ર ધારણ કરીએ છીએ. એ અધો વસ્ત્ર ધારણ કરવાનું પ્રયોજન નિર્ગ્રંથતા એ પ્રાપ્ત કરવાનું છે. ધોતાંતરીયમ વિદુકાંતિ સૂત્રે સદગ્રંથિતમ ધોત નવીન શુદ્ધમ નગ્નત્વલબ્ધિન ભવે ચ યાવત સંધાર્યતે ભૂષણ ભૂરી ભૂમ્યા. ભો ઇન્દ્ર ઇન્દ્રાણી યુગલ તમ અધો વસ્ત્ર સ્ફુટસમ, અધો વસ્ત્રને હાથ અડાડી દો. હવે ત્યાર પછીનું 10મું છે દુપટ્ટા. તો આ વિનયને માટે દુપટ્ટા કહેવામાં આવે છે. દુપટ્ટા વિનયનું એક સાધન છે, વિદ્યા વિનયથી શોધે છે. આ વિનય હોય તો જ બધી વિદ્યા પ્રાપ્ત થાય છે. તો આ વિનયનું મહત્ત્વ છે. તો એનો શ્લોક છે, સૌમાન્ય મંચ દશયા વિભાંતમ અખંડ ધોતાભિનવમ મૃદુત્વમ સંધાર્યતે પીત શીતાંશુવર્ણમ અંશોપરિષ્ટાદૃશભૂષણાંગમ. ભો ઇન્દ્ર ઇન્દ્રાણુ યુગલ તવ ઉત્તરીય વસ્ત્ર સ્પુરુષમ. એ દુપટ્ટાને તવ દુપટ્ટા સ્પુરુષમ, દુપટ્ટાને આપણે હાથ અડાડવાનો છે. હવે મુગટ, એ મુગટ મોક્ષની સામ્રાજ્યનું પ્રતીક છે. આપણે આ જે આપણે જે મુનિ હતા ગજકુમાર મુનિ, તો ગજકુમાર મુનિએ એના સસરાએ એના માથા ઉપર એ સગડી પકડાવી, તો એણે એમ માન્યું કે આ તો મને મોક્ષની પાઘડી પહેરાવી છે. તો આ મોક્ષરૂપી મુગટ, એ મોક્ષના સામ્રાજ્ય માટેના મુગટ આપણે ધારણ કરવાનો છે. તો એનો આ શ્લોક છે, શીર્ષણ્ય શુભન મુકુટમ ત્રિલોકી હર્ષાપ્ત રાજ્યસ્ય ચ પટ્ટબંધમ દધાપી પાપોર્મિલકુલ પ્રહંતો રત્નાત્રયમાલાભિરુદધિચાંતમ. ભો ઇન્દ્ર ઇન્દ્રાણુ યુગલ તમ મુકુટમ ધારય, મુકુટને સ્પર્શ કરો. હવે કંઠાભરણ, આ નિશ્ચયથી અનંત ચતુષ્ટય રૂપ ભોગની પ્રાપ્તિ માટે કંઠનું આભરણ એ ધારણ કરવામાં આવે છે. તો આપણા જે કાનનું ઘરેણું છે એને આપણે હાથ અડાડવાનો છે. આપણું આ નિશ્ચયથી ભોગ તો અનંત ચતુષ્ટય છે, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય. તો એ અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ માટે આપણે કંઠાભરણ ધારણ કરીએ છીએ. ગ્રેવેકમોક્તિ કદામધામ વિરાજિતમ સ્વર્ણનિબદ્ધયુક્તમ દધેધ્વરા પર્ણ વિસર્પણેષુ મહાધના ભોગ નિરૂપણાંકમ. ભો ઇન્દ્ર ઇન્દ્રાણી યુગલ ત્વમ કંઠે આભરણ ધારય. તો કંઠાભરણને આપણે સ્પર્શ કરવાનો છે. હવે હાર, તો મુક્તિના સંસર્ગ હેતુ હાર ધારણ કરવામાં આવે છે. તો હારનું પ્રયોજન આપણે મુક્તિનો સંસર્ગ કરવાનો. આપણે સંસારના માર્ગે છીએ, એના બદલે મોક્ષના માર્ગે આગળ વધવાનું છે. તો મોક્ષ માર્ગના ગમન કરવા માટે, આ નિશ્ચયથી મોક્ષ માર્ગના ગમન માટે, મુક્તિના સંસર્ગ માટે હાર ધારણ કરવામાં આવે છે. મુક્તાવલી ગોતન ચંદ્રમાલા વિભૂષણાન્યુતમનાક ભાજામ યથાહ સંસર્ગગતાનિ યજ્ઞ લક્ષ્મી સમાલિંગન ક્રુદ્ધતેહમ. ભો ઇન્દ્ર ઇન્દ્રાણી યુગલ ત્વમ કંઠે હારમ ધારય. બધા હારને સ્પર્શ કરો. હવે
કર્ણાભરણ એટલે કુંડલ, કાનમાં જે કુંડલ પહેર્યું હોય એ કુંડલ જિનેન્દ્ર ભગવાનની ભક્તિ માટેનું પ્રતીક છે. તો આપણે આ જિનેન્દ્ર ભગવાનની ભક્તિના ભાવના વ્યક્ત કરવા માટે, જિનેન્દ્ર ભગવાનની ભક્તિ કરવા માટે આપણે આ કુંડલ ધારણ કરીએ છીએ. એકત્ર ભાસ્વાન પરત્ર સોમ સેવા વિધાંતો જિન પશ્ય ભક્ત્યા રૂપમ પરાવૃત્ય ચ કુંડલસ્ય વિશાબ્દવાપ્તે ઇવ કુંડલે દ્વે ભો ઇન્દ્ર ઇન્દ્રાણી યુગલ સૌ કર્ણે આભરમ ધાર્યાણી. આપણે કાનના કુંડલ ધારણ કર્યું, એને હાથ અડાવો. કેવડ એટલે બાજુબંધ, આપણે બાજુબંધ કેવડને ધારણ કરીએ તો આ નવ કેવળ લબ્ધિ પ્રાપ્ત કરવાના હેતુ માટે આ જે આપણે ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ, ક્ષાયિક વીર્ય અને ચતુષ્ટય, ક્ષાયિક દર્શન, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક સુખ, ક્ષાયિક વીર્ય, તો એવી નવ કેવળ લબ્ધિને પ્રાપ્ત કરવાના હેતુથી કેયુર ધારણ કરવામાં આવે છે. ભુજાસુ કેયુરમપાસ દુષ્ટ વીર્યસ્ય સમ્યક જય કૃદ્ધ્વજાંકમ દધે નિધિનામ નવકેશ્ચરત્ને વિદિતમ સદ્ગ્રથિન તસુવર્ણે ભો ઇન્દ્ર ઇન્દ્રાણી યુગલ તમ ભુજાયો કેયુર ધારય. આપણે ભુજા ઉપર કેયુર ધારણ કર્યું. હવે કટિસૂત્ર, કટિસૂત્ર એટલે કંદોરો. તો એ કંદોરો આપણે ધારણ કરીએ છીએ. એ જીન યજ્ઞ એટલે કે જીન યજ્ઞ એટલે પૂજા. તો ભગવાનની પૂજા કરવાની કટિબદ્ધતા દર્શાવવાના હેતુ આપણે કટિસૂત્ર ધારણ, આ કટિસૂત્ર કંદોરો છો એ કોઈ કાર્યના એ કટિબંધ માટે, એ કાર્યના નિશ્ચય માટે એક કંદોરો ધારણ કરવામાં આવે છે. કટિબદ્ધતા માટે કંદોરો હોય છે. તો આપણી કટિબદ્ધતા જીન યજ્ઞ, જીન પૂજા માટેની છે. અને અન્યશ્ચ દીક્ષા યજનસ્ય ગાઢમ કુર્વદ્દ ભીરેષ્ટિ કટિસૂત્ર મુખે સંભૂષણે ભૂષ્યતામ શરીર જીનેન્દ્ર પૂજા સુખદા ઘટેત ભો ઇન્દ્ર ઇન્દ્રાણી યુગલ તમ કટિયા કટિસૂત્રમ ધાર્ય. કંદોરાને હાથ અડાડી દો. હવે જો આપણા બધા આભરણ પૂરા થયા છે, હવે આપણે આ 3 દિવસનો પ્રસંગ છે, તો આ પ્રસંગમાં આપણે બધા પ્રકારની વેપાર ધંધા, ઘર ગૃહસ્થી, બીજી બધી આદિ વ્યાધિ ઉપાધિ બધા પ્રકારના વચન વિકલ્પોને છોડીને એકમાત્ર આ વેદી પ્રતિષ્ઠા મહોત્સવમાં તન મન ધનથી સક્રિય રીતે આપણે ભાગ લેવાનો છે. તો એવી નિવૃત્ત રહેવાનો સંકલ્પ આપણે કરવામાં આવે છે. તો આ ઉત્સવ પર્યંત આપણે સંકલ્પ પ્રાપ્ત કરવાનો છે. વિધે વિધાયુત જનોત્સવે હમ ગેહાદિ મૂર્છામપનોદયામી અનન્ય ચેતા કૃતિમા દધામી સ્વર્ગાદિ લક્ષ્મી અપી હાપયામી. આ વિધિ વિધાન દરમિયાન, આ વેદી પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ગૃહ કાર્યનું મમત્વ છોડવાનું છે, વેપાર ધંધો છોડવાનો છે, વિકલ્પ વિચાર બધા ત્યજવાના છે અને એકાગ્ર ચિત્તથી આ વેદી પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણે ભાગ લેવાનો છે. ગમે એવી સ્વર્ગની સંપદાઓ પણ પ્રાપ્ત થાય તો પણ એની ઉપેક્ષા કરવાની છે. કે આ વેપારમાં આ આડતીઓ આવ્યો છે, મોટો ગ્રાહક આવ્યો છે, આ શેર બજારના ભાવ વધી ગયા છે, આ બધું છોડી દઈ અને એકમાત્ર ભગવાનમાં અર્પણતા કરવાની છે. આ બહારની સંપદા પણ એ નાના નૂન રાધિ નાથ વિભવો, આ બધા વિભવો પણ ભગવાનની પાદ પંકજની ભક્તિમાં છે. આ ભગવાનની ભક્તિ છે તો બધું છે, અને ભગવાનની ભક્તિ નથી તો કાંઈ નથી. આપણા માતાજી વારંવાર એક શ્લોક કહેતા હોય છે, સ્વર્ગે વાસ્મિન મનોજ ભવને ખેચરેન્દ્રસ્ય દેવાત ખેચરેન્દ્રસ્ય દેવાત જ્યોતિ લોકે ફણપતિપુરે નાણકાણામ નિવાસ અન્યસ્મિન વા જિનપતિ ભવને કર્મણાનોસ્તુ શ્રુતિ
ભૂયો ભૂયો ભવતી ભવત પાદ પંકેજ ભક્ત. એ ભગવાન તમારા ચરણ કમળની ભક્તિ છે તો બધું છે, અને ભગવાનની ભક્તિ નથી તો કાંઈ નથી. ભલે હું નરકમાં હોઉં, દેવેન્દ્રના નિવાસમાં હોઉં, મનુષ્યમાં હોઉં, પશુમાં હોઉં, ગમે ત્યાં હોઉં, પણ ભગવાનની ભક્તિ છે તો બધું છે, અને ભગવાનની ભક્તિ નથી તો કાંઈ નથી. તો આપણે આ 3 દિવસ આપણે સંપૂર્ણ એકાગ્રચિત્તથી આ મહોત્સવમાં ભાગ લેવાનો છે. હવે આપણને ગુરુની આપણી આવી ભાવના દેખી ગુરુ આપણને અનુજ્ઞા આપે છે. આપણી જો આચાર્યની અનુજ્ઞા કયો, ગુરુ આજ્ઞા લંઘન કયો, જે કયો આ કાહન ગુરુદેવમાં સમાયેલું છે. તો આપણને ગુરુદેવે આપણને આશીર્વચન આપે છે. 2 પ્રતિષ્ઠાચાર્ય ઊભા થાવ, પછી બધાને પુષ્પક્ષેપણ સરસવનું ક્ષેપણ કરવાનું છે. અભિનંદીએ અભિવંદીએ જ્ઞાયકને ગુરુદેવને, આશીષ લયને આપની હવે સાધીએ નિજ કાર્યને. જ્ઞાયક પ્રતિષ્ઠા આપને ગુરુ મુજમાં પ્રતિષ્ઠિત કરો, હે આત્મદાતા જીવન નેતા પ્રાર્થના હૃદયે ધરો. તો આ ગુરુદેવની આશીષ લઈને આપણે નિજ કાર્યને એટલે આત્મહિતના કાર્યને સાધવાનું છે. ગુરુદેવે પોતાના આત્મામાં જ્ઞાયકને પ્રતિષ્ઠિત કર્યો છે. ગુરુદેવે જ્ઞાયકનો મંત્ર આપ્યો છે. આપણે પણ એક જ્ઞાયકની આ ઇન્દ્ર પ્રતિષ્ઠાના બહાને એ તો વ્યવહારથી છે. આપણે અંતરમાં જ્ઞાયકની પ્રતિષ્ઠા કરીએ તો એવી હે આત્મદાતા જીવન નેતા પ્રાર્થના હૃદયે ધરો. તો આપણે એવી પ્રાર્થના કરીએ છીએ. ગુરુદેવ આપણને અનુજ્ઞા અને આશીર્વચન આપે છે. એનો શ્લોક બોલવામાં આવે છે. ઓમ, બધા ઉપર પુષ્પક્ષેપણ કરો સરસવનું. ઓમ સમ્યક દ્રષ્ટે આસન ભવ્યે વિશ્વેશ્વરે અર્જિત પુણ્યે જીનસ્ય ઇન્દ્રાણી કુબેરાણી અષ્ટકુમારી દેવ્યા ઓમ રીમ અઢમ અસી અવસા નમો અર્યંતાણમ સપ્તરુધિ સમૃદ્ધ ગણધારાણમ અનાહત પરાક્રમ તે ભવતુ રીમ નમઃ સ્વાહા. હવે જો આપણે આ મનુષ્ય મટીને ઇન્દ્ર બની ગયા છીએ. ઇન્દ્રથી તો આપણે ઇન્દ્ર જેવું પ્રવર્તન છે. તો આપણું ગોત્રનું પરિવર્તન થયું. આપણે આ શાંતિનાથ ભગવાનના કુળના આપણે બન્યા છીએ. તો આપણું કુળ પરિવર્તન, ગોત્ર પરિવર્તન થાય છે. અને ગોત્ર પરિવર્તનના કારણે હવે આપણને સૂતક પાતક લાગતા નથી. યદવંશ તીર્થંકર બિંબ મુદીર્ય સંસ્થા મુખ્યા તદીય કુલગોત્ર જની પ્રવેશાત સંવૃત્ત ગોત્ર ચરણ પ્રતિપાત યોગા દાસોચમાં બહતુ નોદ્ય ભવ પ્રશસ્તમ. ઓમ તત્સદ્ય એષામ સોધર્મ ઇન્દ્રાદીનામ ઇન્દ્રાણી સહિતાનામ ચ ઇક્ષ્વાકુવંશેસી શાંતિનાથ આદિ સંતાને કાશ્યપાદિ ગોત્રે પરાવર્તનમ યાવત ધર્મ ભવતુ ક્રોમ રીમ નમઃ સ્વાહા. આપણે ક્ષેપણ કરો. હવે આપણું ગોત્ર પરિવર્તન થયું. હવે સોધર્મ ઇન્દ્ર દ્વારા અષ્ટકુમારી દેવીઓની સ્થાપના કરવામાં. અષ્ટકુમારી દેવીઓ આગળ આવી જાય, બીજા બધા બેસી જાય, બીજા ઇન્દ્રાણી બેસી જાય, એક સોધર્મ ઇન્દ્ર ઊભા રહીએ, અષ્ટકુમારી દેવીઓ પોતાની જગ્યા ઉપર ઊભી રહે. આયાત કન્યા વેદી સુધી વિધાને સુવર્ણ રૂપાભરણા ભુજાડ્યા છત્ર ત્રયા દ્રષ્ટ સુદ્રવ્યયુક્તા જીનેન્દ્ર સેવાર્થમુપાગતાશ્ચ. ઓમ રીમ શ્રી રી ધુતિ કીર્તિ બુદ્ધિ લક્ષ્મી શાંતિ પુષ્ટિ દિક્કુમારી દેવ્યા વેદી સુધી મંગલ વિધાને જીન સેવાર્થ સ્થાપ્યામી સ્વાહા. બધા ઉપર ક્ષેપણ કરો. હાલો, હવે સોધર્મેન્દ્ર કુબેરાણીની સ્થાપના કરે છે. કુબેરાણી ઊભા થઈ જાઓ. સોધર્મેન્દ્ર આવી જાઓ. ભલે સો ઇન્દ્રોના તુજ ચરણમાં શિર નમતા
ભલે ઇન્દ્રાણીના રતનમય સ્વસ્તિક બનતા, નથી એ જ્ઞેયોમાં તુજ પરિણતિ સન્મુખ જડા, સ્વરૂપે ડૂબેલા નમન તુજને જીનવરા. આ કુબેરાણી આજે બધું સમોસર ને બધાનું રત્નની વર્ષા કરે છે, એ ખરેખર તો ભગવાનનું પુણ્ય છે. આપણને પણ જ્યાં પૈસા અને સામગ્રી પ્રાપ્ત થઈ છે એ ગુરુદેવનું પ્રતાપ છે, ગુરુદેવનું પુણ્ય છે. એનાથી આ બધો મંગલ મહોત્સવ થાય છે. આપણે કોઈ વ્યક્તિગત કોઈનું પુણ્ય નથી, ગુરુદેવનો પ્રભાવ છે, એનું પુણ્ય છે, તીર્થંકરનું દ્રવ્ય છે, એના કારણે આ બધો પ્રભાવના યોગ છે. અને આપણને પણ કંઈક જે કંઈ સામગ્રી પ્રાપ્ત થઈ છે એ ગુરુદેવની ઉપાસનાથી થઈ છે. પણ આપણે એવું ન કરવાનું કે આપણે ગુરુદેવને ભૂલી જઈને સામગ્રીમાં રહીચા પૈચા રહી જાય. તો આપણે એ ઓમ રીમ કુબેરાણીઓ જીનવેદી પ્રતિષ્ઠાયામ સમાગચ્છત સમાગત સ્વનિયોગમ કુરુ કુરુ સ્વાહા. હવે આપણે ગુરુદેવને નમસ્કાર કરીએ છીએ. આપણે બધા સાથે બોલશું. ગુરુ કહન તણો ઉપકાર ભરતે ગાજે રે, સ્વાનુભૂતિ તણો રણકાર ચેતન જાગે રે, ગણનાતીત ગુરુ ઉપકાર મુજ અણુ અણુ એ રે, શબ્દોથી કેમ કથા નમુ નમુ ભાવે રે, શબ્દોથી કેમ કથા નમુ નમુ ભાવે રે. હવે આપણે શાંતિપાઠ અને ક્ષમાપના કરીએ છીએ. આપણે સંસ્કૃત શાંતિપાઠ છે, આમાં ચોપડીમાંથી કાઢ. આપણે નાનો ન લેવાય, આપણે વિધાન કર્યું હોય તો સંસ્કૃતમાં જ લેવાય. શાંતિજીનમ શશિ નિર્મલ વ્રક્તમ શીલ ગુણ વ્રત સંયમ પાત્રમ અષ્ટશતાર્ચિત લક્ષણ ગાત્રમ નૌમિજીનોતમ અંબુજ નેત્રમ પંચમમીપ્સિત ચક્રધરાણામ પૂજિત ઇન્દ્ર નરેન્દ્ર ગણેશ શાંતિકરમ ગણ શાંતિમભીપ્સુ ષોડશ તીર્થંકર પ્રણમામિ દિવ્યતરુ સુર પુષ્પ શ્રુવોષ્ટિ દુંદુભિ આસન યોજન ઘોષો આતપવારણ ચામર યુગ में यस्य विभाति च मंडल तेज तम जगदर्चित शांति जिनेन्द्रम शांतिकरम शिरसा प्रणमामि सर्वगणायतु यक्षतु शांति मयमरम पठते परमां च एभ्यर्चिता मुकुटकुंडलहार रत्ने शक्रादिभिः सुरगणे स्तुतपाद पद्मा ते मेजिना प्रवर वंश जगत प्रदीप ते मेरे प्रवण एभ्यर्चिता सक्रा ते मेजिना प्रवर वंश जगत प्रदीप तीर्थंकरा सतत शांतिकरा भवन्तु. संपूजकाना प्रतिपालकाना यतीन्द्र सामान्य तपोधनाम देशस्य राष्ट्रस्य पुरुषस्य राज्ञ करोति शांति भगवान् जिनेन्द्र क्षेमं सर्व प्रजानां प्रभवतु बलवान् धार्मिको भूमिपाल काले काले च सम्यक् विकरतु मघवा व्याधयो यान्तु नाशम् क्षणमपि जगतां मास्मभूजीवलोके जैनेन्द्रं धर्मचक्रं प्रभवतु सततं सौख्य सौख्यप्रदां प्रध्वस्तघाति कर्माणो केवल ज्ञान भास्करा कुर्वन्तु जगतः शांति वृषभादा जिनेश्वर प्रथमं कर्णं चरणं द्रव्यं नमः. હવે સ્થાપના કરવા ઇન્દ્રને ઊભા થઈ જાઓ, હાથ જોડીને ઊભા રહ્યો. શાસ્ત્રાભ્યાસો જીનપતિનુતિ સંગતિ સર્વદાય
સદવૃત્તાનામ ગુણગણકથા દોષવાદે ચ મૌને સર્વસ્થાપી પ્રિયહિતવચો ભાવના ચાત્મતત્વે સંપદ્યંતા મમ ભવ ભવે યાવદે તપવાદો મમ હૃદયં તવ પદદ્વયે લીનમ તિષ્ઠતુ જિનેન્દ્ર તાવત યાવન નિર્વાણ સંપ્રાપ્તિ અખડપયથહીણમ મતાહીણમ ચ જન્મયે તમ ઉનાન દેવય મજ્જવી દુઃખ દુઃખ ખવો કમ ખવો સમાહિ મરણમ ચ બોહિ લાહોય મમ હો જગત બંધવ તવ જિનવર ચરણ શરણેન જ્ઞાનતો તો જ્ઞાનતો વાપી શાસ્ત્રોક્તમ ન કૃતમયા તત્સર્વપૂર્ણમેવાસ્તુ તૌ પ્રસાદા જિનેશ્વર આવાનમ નૈવ જાનામિ પૂજનમ વિસર્જનમ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર મંત્રહીનમ ક્રિયાહીનમ દ્રવ્યહીનમ તથૈવ ચ તત્સર્વક્ષમ્યતા દેવ રક્ષ જિનેશ્વર મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ્ય માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. હવે આપણે એક ભક્તિ પાઠ કરીએ છીએ. પંચ પરમેષ્ઠીમાં સિદ્ધ ભક્તિનો પાઠ કરીએ છીએ. અશરીરા જીવ ગાણા ઉવજુતા દર્શનેન નાણેય સાયડમણા યાડા લક્ષણ મેયતુ સિદ્ધાણમ મૂલોતર પયડીણમ બંધોદય સતકમ ઉમકા મંગલ બુધા સિદ્ધા અઠ ગુણતિદા સંસારા અઠ્ઠવ્યકમ વિયલા સિદ્ધિ ભૂતા નિરંજણા નીચા અઠ ગુણા કિદ કીચા લોયગ નિવાસિનો સિદ્ધા સિદ્ધારઠ મલ્લા વિશુદ્ધ બુદ્ધિ અલબ્ધિ સ્વભાવા તિહુ અરસિર સહેરૈયા પશિયંતુ ભડારયા સૌવે ગમણા ગમ વિમુકે વિહડ્ય કમ પયડી સંધારા શાસય સુહ સંપતે તે સિદ્ધા વંદિમો નીચમ જય મંગલમ બુદાણમ વિમલાણમ નાન દર્શનમયાણમ તયલોય સેહરાણમ નમો સયા સૌ સિદ્ધાણમ સમતનાન દર્શન વીર્ય સુહમ તહેવ અવગહણમ અગુરુ લઘુ અવાબાહમ અઠ ગુણ હોતિ સંતાણમ તવ સિદ્ધે નય સિદ્ધે સંજમ સિદ્ધે ચરિત સિદ્ધેય નાણમી દર્શનમીયે સિદ્ધે શિરસા નમસ્સામી. ઈચ્છામી ભતે સિદ્ધવતી કાઓ સગે કવો તસાલો ચેવું સમનાણ સમદર્શન સમચરિત જુતાણમ અઠ્ઠવ્ય કમમકાણમ અઠ ગુણ સંપાણમ ઉડ્ઢલોય મયથમી પયટ્યાણમ તવ સિદ્ધાણમ નય સિદ્ધાણમ સંજમ સિદ્ધાણમ ચરિત સિદ્ધાણમ સમનાન સમદર્શન સમચરિત સિદ્ધાણમ અતીત અનાગત વર્ધમાન કાળતય સિદ્ધાણમ સવ સિદ્ધાણમ સયા નિત્યકાલમ અંચેમી પૂજેમી વંદામી નમસામી દુઃખ ખવો કમ ખવો બોહિ લાવો સુગઈ ગણમ સમાહિ મરણમ જીર્ણગૌણી સંપત્તિ હો મજ્જમ ઇતિ પૂર્વાચાર્યનુક્રમેણ સકલ કર્મક્ષયાર્થમ ભાવ પૂજા વંદના તવ સમેતમ કાયોસર્ગમ કરોમી. નવવાર નમસ્કાર મંત્ર. નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોહે સૌ શ્રાવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોહે સૌ શ્રાવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોહે સૌ શ્રાવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોહે સૌ શ્રાવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોહે સૌ શ્રાવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોહે સૌ શ્રાવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોહે સૌ શ્રાવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોહે સૌ શ્રાવણમ નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોહે સૌ શ્રાવણમ. બોલે પંચ પરમેષ્ઠી ભગવાનનો પરમતાહર કાન ગુરુદેવનો પ્રસમૂર્તિ ભગવતી માતનો જય.
ફરીથી યાદ કરાવું કે 2:45 વાગે સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ ગુરુદેવશ્રીના પ્રવચન પહેલાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. પંડાલમાં ઉપસ્થિત સર્વે પણ ગુરુદેવશ્રીના સીડી પ્રવચન પહેલાં સમયસર પહોંચે તેમ થાય તેમ વિનંતી. આજે જેમ આપણે સુંદર અને વિતરાગી ભવ્ય પંચપરમેષ્ઠી પૂજન કર્યું છે, એવી જ રીતે આવતીકાલે પણ યાગ મંડળ પૂજન ખૂબ જ સુંદર અને વિતરાગતાથી સભર કરીશું. આપણા વચ્ચે ખાસ પાર્લાથી મમતાબેન અને ભવ્યભાઈ પહોંચી ગયા છે, જેમના સહયોગના કારણે આપણે કાલે સંપૂર્ણ પૂજન એનિમેશન સાથે અને બિલકુલ વાંચી શકી સમજી શકીએ એવી ભાવવાહી ભાષામાં એલઈડી ઉપર ચિત્રકરણ સાથે પૂજા ભણાવવામાં આવશે. આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના અને બેનશ્રીના આજ્ઞા મુજબ પ્રાકૃત ભાષામાં, સંસ્કૃત ભાષામાં આપણી સોનગઢની પ્રણાલી મુજબ જ યાગ મંડળ પૂજન કરીશું. આજે ભાવવાહી જે પૂજન કરાયું છે એવું જ ભાવવાહી પૂજન આપણા આદરણીય પ્રતિષ્ઠાચાર્ય સુભાષભાઈના આગેવાની હેઠળ આ પૂજન પણ જ્ઞાયકજી સાહેબ અને વિવેકજી સાહેબ કરાવશે. સંસ્કૃતમાં પ્રાકૃતમાં પૂજન ચાલશે અને એ વખતે સાથે સાથે એલઈડીમાં હિન્દીમાં ચિત્રકરણ સાથે આપણે ભાવથી સમજી શકીએ એવું દ્રશ્ય આવશે. આ સહયોગ આપણને આ મમતાબેન તરફથી અને ભવ્યાભાઈ તરફથી પાર્લા મંડળના સહયોગના કારણે મળેલ છે. તમને ખૂબ મજા આવશે એવું આ પૂજન તમે ભાવથી કરી શકશો. તો એ પ્રમાણે સૌએ હાજરી આપવા વિનંતી. આપણે આવતીકાલે યાગ મંડળ વિધાન કરીએ છીએ. આજે યાગ મંડળ વિધાન છે એ ઓલું પોઈન્ટર અહીંયા મેં મૂકી દીધું પોઈન્ટર. આજે યાગ મંડળ વિધાન છે કુંદકુંદ આચાર્ય દેવ. એમને આજે 14 પૂર્વમાં 5મો જ્ઞાન પ્રવાદ પૂર્વ. એના 12 અધિકાર હોય, દરેકને વસ્તુ અધિકાર કહેવાય. 10મા વસ્તુ અધિકાર અંતર્ગત 20 પ્રાભ્રત અધિકાર હોય. એમાં એ દરેક વસ્તુ અધિકારના 20 પેટા પ્રકાર હોય, એને પ્રાભ્રત કહેવાય. એવા કુલ 240 પ્રાભ્રત થાય. તો એમાં 10મા વસ્તુ અધિકારનું 3જું પ્રાભ્રત સમય પ્રાભ્રતનું અને બીજા પ્રાભ્રતનું જ્ઞાન હતું. કુંદકુંદ આચાર્ય દેવે એવા 84 પ્રાભ્રતની રચના કરેલી છે. આ કુંદકુંદ આચાર્ય દેવના શિષ્ય જયસેન હતા. આ સમયસાળના ટીકાકાર જયસેન આચાર્ય દેવ જુદા છે અને આ કુંદકુંદ આચાર્ય દેવના શિષ્ય એમને ક્રિયાવસાલ પૂર્વનું આ બધા વિધિ વિધાનનું જ્ઞાન હતું. એટલે આ શાસન દેવતા અને બીજા કુદેવાદીનું પ્રચલન ન થાય અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બધા વિધિ વિધાન થાય, એટલા માટે કુંદકુંદ આચાર્ય દેવની આજ્ઞાથી એમના શિષ્ય જયસેને આ પ્રતિષ્ઠા પાઠની રચના કરી છે. આ પ્રતિષ્ઠા પાઠની રચના કર્યા પછી એનાથી પ્રભાવિત થઈને કુંદકુંદ આચાર્ય દેવે આ જયસેન આચાર્ય દેવને વસુબિંદુ એવું ઉપનામ આપેલું છે. વસુ એટલે 8 પ્રકારના કર્મ અને બિંદુ એટલે એના ક્ષય કરનાર, કે તમે 8 પ્રકારના કર્મોના ક્ષય કરનારા છો. એટલે આપણો જે પ્રતિષ્ઠા પાઠ છે એમાં મુખ્ય અને મેઇન અને પ્રાથમિક પ્રતિષ્ઠા પાઠ હોય તો આ વસુબિંદુ પ્રતિષ્ઠા પાઠ છે. એના આધારે બીજા
ઘણા બધા વિદ્વાનોએ પ્રતિષ્ઠા પાઠની રચના કરી છે. આપણા વજુભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ એમને એમ કે આ વસુબિંદુ આપણે જ્યારે આ નંદીશ્વર જિનાલયની પ્રતિષ્ઠા થઈ એ આપણા બ્રહ્મચારી વજુભાઈએ કરાવેલી છે સૌથી પહેલાં. એમણે 1 વર્ષ સુધી આ વસુબિંદુ પ્રતિષ્ઠા પાઠનો અભ્યાસ કરેલો છે. આપણે એ નંદીશ્વર જિનાલયની પ્રતિષ્ઠાનું ફિલ્મ જોઈએ તો એમાં આ ચંદુભાઈ આ વસુબિંદુ પ્રતિષ્ઠા પાઠ ખોલી એ ત્યારે એ સમયે આમ તાળપત્ર જેવો આમ આકારનો હતો, આમ આવી આ જાતનો નહોતો. તો એમાંથી બધી વિધિ કરાવતા હોય છે. તો આજે આપણે આમાં પ્રાસ્તાવિક યાગમંડળ વિધાન પૂજા કોને કહેવાય, યાગમંડળ વિધાન પૂજાના પ્રમુખ 4 બિંદુ, યાગમંડળ વિધાન પૂજાનું સ્વરૂપ, યાગમંડળ વિધાન પૂજાનું મહત્ત્વ અને યાગમંડળ વિધાન પૂજાનું ફળ, તો આટલી બાબતની ચર્ચા કરીએ છીએ. હવે ત્યાર પછી એની રૂપરેખા આપણે આ બાબત જોઈ ગયા. હવે પ્રાસ્તાવિક, તેમાં પ્રતિષ્ઠા પાઠનો ઇતિહાસ, પ્રતિષ્ઠાની મહત્ત્વની વિધિ, પ્રતિષ્ઠા પહેલાં યાગમંડળ શા માટે અને યાગમંડળ સંસ્કૃતમાં શા માટે કરવામાં આવે છે. તો આપણે આ પ્રસ્તાવનામાં આ બાબતની ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં પ્રતિષ્ઠા પાઠનો ઇતિહાસ. તો આ પ્રતિષ્ઠા પાઠનો ઇતિહાસ છે એ કુંદકુંદાચાર્ય દેવે, કુંદકુંદાચાર્ય દેવના શિષ્ય જયસેન, જેમને ક્રિયા વિશાલ પૂર્વનું જ્ઞાન હતું, આ બધી વિધિ વિધાન સંબંધી એમને જાણકારી હતી. તો કુંદકુંદાચાર્ય દેવની આજ્ઞાથી આ જયસેને આ પ્રતિષ્ઠા પાઠ રચેલો છે. જે જયસેન પ્રતિષ્ઠા પાઠ પછી એ વસુબિંદુ પ્રતિષ્ઠા પાઠ તરીકે ઓળખાય છે. અને એ જે વસુબિંદુ પ્રતિષ્ઠા પાઠ છે એમાં આમ મેઇન સ્ક્રીનમાં ઓછું આવે છે. હા, ઠીક છે. હા, તો એ જે આ વસુબિંદુ પ્રતિષ્ઠા પાઠ છે એમાં એ પ્રતિષ્ઠાની મહત્ત્વની વિધિ સમાયેલી છે. એમાં કુલ 48 પ્રકારના પ્રકરણ છે, 926 પ્રકારના શ્લોકો છે. અને એક તત્વનો અભ્યાસ કરવા માટે પણ એક આદર્શ પુસ્તક છે. તો એમાં એ આખી વિધિ વિધાનની બધી સમજૂતી આપણે જે અત્યારે કરીએ છીએ, આપણે બ્રહ્મચારી વજુભાઈના નેજા હેઠળ આપણે પંક્તિબદ્ધ પ્રતિષ્ઠા વિધિ એની તો શ્લોક હોય તો ઘણી જગ્યાએ મંત્રોનો હોય, મંત્ર ન હોય તો શ્લોકનો હોય, અને એ બધાનું ક્રમસર વ્યવસ્થિત સંકલન કરી આપણે દરેક વિધિ આપણે કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. એટલે અનુભવથી એમાં ખ્યાલ આવે કે આપણે કઈ રીતે કરી શકાય. એટલે એ પ્રકારે આપણે કરતા હોઈએ છીએ. અને ત્યાર પછી આજે પ્રતિષ્ઠા પહેલાં યાગમંડળ શું કામ, તો એનું જે આ શરૂઆતનું જે પ્રતિષ્ઠોદ્ધારનું જે પ્રતિષ્ઠાનું સ્વરૂપ બતાવનારો શ્લોક છે એમાં આચાર્યદેવ પોતે કહે છે, દિસતરોત્તર પંચા સતસ્થાનમ સુપૂજયતિ યોધિમાન નિર્ધુત કલુષનિકરો જીર્ણ બિંબ સ્થાપકો ભવતી. તો આમાં આચાર્યદેવ એમ કહે છે કે આપણે જીનબિંબની સ્થાપના કરવી છે. તો એ જીનબિંબની સ્થાપના કરવા માટે આપણા જે કલુષિતતાનો અભાવ હોવો જોઈએ, આપણા પરિણામોની વિશુદ્ધિ હોવી જોઈએ. અને એ પ્રાપ્ત કરવા માટે એ આ યાગમંડળ પૂજા વિધાન છે. તો દિસતરોત્તર 50 સ્થાન એટલે 250 શ્લોક છે, 250. તો આ 250 શ્લોકનો યાગમંડળ વિધાન પૂજા છે. તો આ 250 શ્લોકનો પાઠ કરવાથી, એ યાગમંડળ વિધાન પૂજન કરવાથી આપણામાં જે નિર્દોષ કલુષ, આપણા પરિણામોની વિશુદ્ધિ થાય છે, કલુષિતતાનો અભાવ થાય છે. અને એ જે યજમાન છે એ આ
જીન બિંબ સ્થાપકો ભવતી, આપણે જીન બિંબની સ્થાપના કરવા માટેની યોગ્યતા ધારણ કરીએ છીએ. જો આપણે બોલી બોલવાથી કે પૈસા ખર્ચવાથી આ જીન બિંબની સ્થાપના કરવાના અધિકારી થતા નથી. જીન બિંબની સ્થાપના કરવા માટે આપણા પરિણામોની વિશુદ્ધતા હોવી જોઈએ, મિથ્યાત્વની મંદતા હોવી જોઈએ, આપણે ભગવાનની સન્મુખતા હોવી જોઈએ, આપણા હૃદયમાં સિદ્ધ ભગવાનનું સ્થાન હોવું જોઈએ. તો એના માટે આ આપણા પૂજ્ય જે નવ દેવતા છે એ નવેય દેવતાનું પૂજન આ યાગમંડળ વિધાનમાં છે. હવે આ જે યાગમંડળ વિધાન છે એ સંસ્કૃતમાં શા માટે? જો સૌથી પહેલાં ભગવતી માતાની આજ્ઞા, આચાર્યની કૃતિ અને મંત્રોના અક્ષર અને તેનું સ્થાનનું મહત્ત્વ હોય છે. તો એના માટે આપણે જ્યારે આ નંદીશ્વર જિનાલયમાં આપણે પ્રતિષ્ઠાનો અવસર આવ્યો ગુરુદેવની હયાતી પછી, આપણે સૌથી પહેલાં નંદીશ્વર જિનાલયમાં આપણે પંચમેરુ નંદીશ્વર અને આદિનાથ મૂળ નાયક સૂર્યકીર્તિ ભગવાન અને મહાપદ્મ ભગવાન એમની સ્થાપના કરી. ત્યારે એમની વિધિ વિધાન બ્રહ્મચારી ચંદુભાઈએ કરાવેલા અને ચંદુભાઈએ આ વસુબિંદુ પ્રતિષ્ઠા પાઠનો અભ્યાસ કરેલો. એ અરસાની અંદર જ બ્રહ્મચારી શીતલ પ્રસાદે આ યાગમંડળ વિધાનનું હિન્દીમાં રૂપાંતર પણ કરેલું અને ઘણા લોકો એ યાગમંડળ વિધાન પૂજા હિન્દીમાં પણ કરાવતા. એટલે બ્રહ્મચારી વજુભાઈએ કુંદકુંદ આ માતાજી ભગવતી માતા, ગુરુદેવની તો ઉપસ્થિતિ નહોતી, ભગવતી માતા હતા. તો એ માતાજી પાસે જઈ અને એમને કહ્યું કે આ હિન્દીમાં હોય તો બધા સમજી શકે, રાગ રાગીણીથી ગાઈ શકાય અને ઘણા લોકો હિન્દીમાં કરે છે અને તો આપણે શું કરવું? તો માતાજીએ એમ કીધું કે જે આચાર્ય દેવની મૂળ રચના છે ને એ મંત્ર કહેવાય. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ એક મંત્ર કહેવાય. તમે એમ કહો કે હું અરિહંતોને નમસ્કાર કરું, સિદ્ધોને નમસ્કાર કરું, તો એનું મંત્ર પણ નાબૂદ થઈ જાય છે. એ તો જે આ ભગવતી માતાએ આપણને એમ કહ્યું કે આ આપણે સંસ્કૃતમાં જ કરવી છે. જે મૂળ આચાર્ય દેવની રચના છે એ રચના પ્રમાણે જ કરવી છે. એ ચંદુભાઈ માતાજીને જ્યારે આ બાબત ચર્ચા થયેલી ત્યારે હું પણ ત્યાં હાજર હતો અને એ ચંદુભાઈની માતાજીની આજ્ઞા અનુસાર ચંદુભાઈએ પછી સંસ્કૃતમાં યાગમંડળ વિધાન આપણે 1985થી આ સંસ્કૃતમાં જ યાગમંડળ વિધાન કરાવી રહ્યા છીએ. અને ત્યાર પછી નેક્સ્ટ તો યાગમંડળ સંસ્કૃતમાં એ આચાર્યની કૃતિ છે, એક મંત્ર કહેવાય. આપણે હું પરમાત્મા છું એક ગુરુદેવ બોલે મંત્ર કહેવાય. આ જે કુંદકુંદ આચાર્ય દેવની રચના છે બધી ગાથા એ પણ એક મંત્ર કહેવાય. મંત્રના પ્રકાર હોય, બીજ મંત્ર હોય, સાધ્ય મંત્ર હોય, સુસિદ્ધ મંત્ર હોય. આપણે શાંતિનાથ જિનાલયમાં મંત્ર જાપનો વિષય પણ લીધેલો. તો એમાં આ આત્માની પ્રાપ્તિ કરવા માટે પણ એક મંત્ર પણ હોય. આ તો આ ગાથા છે કુંદકુંદ આચાર્ય દેવની, એ પણ એક મંત્ર સમાન છે. મંત્રથી આ શરીરના રોગ મટી જાય, સર્પનું ઝેર ઉતરી જાય, શાસન દેવતાની આપણે સિદ્ધિ થાય, આપણે પ્રતિષ્ઠાનું પૂજ્યપણું થાય આપણે મંત્રના વિધિ વિધાનથી. પણ એ ઉપરાંત મંત્રથી, સુસાધ્ય મંત્રથી આત્માની પણ પ્રાપ્તિ થાય. તો આ મંત્ર જે છે એ મૂળ આચાર્ય દેવની જે રચના છે એક મંત્ર સમાન કહેવાય છે. અને ત્યાર પછી આ જે એ મંત્રના પણ એક પ્રકાર મંત્ર જે છે એ આ છે ને રત્નકરણ શ્રાવકાચાર્યનો શ્લોક છે. એમાં એમ કહ્યું છે, ગુરુ માનસુ બુદ્ધિસ્તુ મંત્રે ચાક્ષર બુદ્ધિકમ પ્રતિમામ શિલ્લા બુદ્ધિ ગુરવાણો નરકમ વ્રજે. કે કોઈ એમ માને કે ગુરુદેવ છે એક સામાન્ય માણસ છે, આપણે બધા જેમ છે હાથ પગવાળા, એમ એ પણ એક હાથ પગવાળા વ્યક્તિ છે. તો જે ગુરુમાં સામાન્ય માણસનું કલ્પના કરે છે, મંત્રે ચાક્ષર બુદ્ધિકમ
કે આ મંત્ર તો એક જેમ કખ ગગ વર્ણમાલાના અક્ષરો હોય, સિદ્ધો વર્ણ સમામનાય, તો એવી રીતે આ વર્ણમાળાના એક અક્ષરો છે. આ રામ રીમ રૂમ રહ એ બધા બીજ મંત્રો છે, નાભીમાંથી એનો ઉચ્ચાર થાય, એ પણ એક બધા વર્ણના પ્રકારો છે. તો મંત્ર તો એક સામાન્ય બુદ્ધિ છે. પ્રતિમામ શિલા બુદ્ધિ, આ ભગવાનના પ્રતિમા છે તો પથ્થર છે, ધાતુ છે એમ. તો કુરવાણો નરકમ વ્રજત, એ જીવ નરકગામી છે એમ કીધું છે. આ જીન પ્રતિમા જીન સારખી નમે બનારસ તાહી, તાકી ભક્તિ પ્રસાદ તો કિનો ગ્રંથમાહી. જો જીન પ્રતિમા પ્રમાણે જીન સારખી અલ્પભવ સ્થિતિ તાકી, એને અલ્પભવ સ્થિતિ હોય છે. તો આ મંત્રે ચાક્ષર બુદ્ધિકમ, મંત્ર છે એ કોઈ સામાન્ય અક્ષરો નથી, એ આચાર્ય દેવની કૃતિ છે અને એ મંત્રનું ઘણું પ્રભાવ હોય છે, બીજાનો કોઈ પ્રભાવ હોતો નથી. તો આ એટલા માટે આપણે સંસ્કૃતમાં કરીએ છીએ. આપણે જો ન અંગહીન મલુ ન અંગહીન મલુ ચેતુ દર્શનમ જન્મ સંતતિમ નહીં મંત્રક્ષરે ન્યો નિહંતી વિશ્વેદનામ, કે કોઈ સમ્યક દર્શન 8 અંગ વગરનું હોય એ સમ્યક દર્શન જ ન હોય. એ 8 અંગ વગરનું નિશંક નિકાંક નિર્વિચક્ષક અમૂળ દ્રષ્ટિ સ્થિતિકરણ પ્રભાવના વાત્સલ્ય, એ જે 8 અંગ વગરનું સમ્યક દર્શન હોય તો એ સમ્યક દર્શન કોઈ કાર્ય એ હોય જ નહીં. તો એવી રીતે નહીં મંત્રો અક્ષરનો નિહંતી વિશ્વેદના. આપણે દર્શન આચાર્ય દેવે પુષ્પદંત ભૂતબલીની પરીક્ષા કરી, દરેકને મંત્ર આપ્યા અને એકમાં અક્ષર વધારે હતો અને એકમાં અક્ષર ઓછો હતો. તો એને શાસન દેવતાની સિદ્ધિ કરી તો બરાબર ન થઈ, તો ફરીથી એને 3 દિવસના ઉપવાસ કરી પોતાની જાતે સુધારી અને એ દેવીની પ્રગટતા થઈ. તો અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે આ મંત્ર છે અને એના અક્ષરોનું સ્થાનનું પણ મહત્ત્વ છે. એ આગળ પાછળ આપણે અક્ષર કરીએ કે એ મંત્રના અક્ષરને આપણે બદલાવીએ તો પણ એનો પ્રભાવ રહેતો નથી. તો એટલા માટે આપણે યાગ મંડળ સંસ્કૃતમાં કરીએ છીએ. આપણે પ્રસ્તાવનાનો ભાગ પૂરો કર્યો, ઇતિહાસની વાત કરી, મહત્ત્વની વિધિ છે. પ્રતિષ્ઠા પહેલાં આપણા પરિણામોની વિશુદ્ધતા માટે તે જરૂરી છે અને તે સંસ્કૃતમાં હોય છે. હવે બીજો મુદ્દો, તો યાગ મંડળ પૂજન વિધાન એટલે શું? જો આમાં એ 5 વસ્તુ છે. યાગ એટલે કોને કહેવાય, મંડળ કોને કહેવાય, વિધાન કોને કહેવાય, પૂજા કોને કહેવાય અને યાગ મંડળ વિધા પૂજન કોને કહેવાય. તો આપણે આમાં 4 શબ્દો છે, યાગ મંડળ વિધાન અને પૂજા, અને 5મો શબ્દ યાગ મંડળ વિધાન પૂજા. તો એ બધાનો આપણે સમજૂતી જોઈએ છીએ. તો યાગ કોને કહેવાય? યુજ ધાતુ પરથી યજ્ઞ શબ્દ છે. યજ્ઞ એટલે પૂજા અને યાગ એટલે યજ્ઞનો સમાર્થી યાગ છે. અને પૂજામાં પણ મહાન પૂજા, મોટી પૂજા, સર્વોપરી પૂજા, એને યાગ કહે. યજ્ઞ એટલે પૂજા અને યાગ એટલે મહાપૂજા. તો યાગ મંડળ પૂજા એટલે એક મહાન પ્રકારની પૂજા છે. અને આજે યાગ મંડળ પૂજા છે એ મંડળ કોને કહેવાય? મંડળ છે ને એ સમૂહ કે સમુદાય સૂચક શબ્દ છે. એટલે આપણે પંચ પરમેષ્ઠી મંડળ વિધાન પૂજા એટલે પંચ પરમેષ્ઠીનો સમુદાય છે. 64 રુધિ મંડળ વિધાન પૂજા એટલે 64 રુધિનો સમુદાય છે. તો આ મંડળ શબ્દ સમૂહ સૂચક છે, સમુદાય સૂચક છે. તો એમાં પૂજ્ય પદાર્થો, આપણામાં પૂજ્ય 9 દેવતા હોય, એ 9 દેવતાનું આમાં સમાવેશ થાય છે. અને ત્યાર પછી એ આ નિયત વિધિ, આ વિધાન કોને કહેવાય? કોઈ નિયત વિધિ કે પદ્ધતિથી જે કોઈ કાર્ય કરવામાં આવે એને વિધાન કહેવાય. આપણે આજે વેદી પ્રતિષ્ઠા છે તો વેદી પ્રતિષ્ઠાની એક નિયત વિધિ હોય છે, એની પદ્ધતિ હોય છે. તો એની વિધિ અને પદ્ધતિ પ્રમાણે જે આપણે કાર્ય કરીએ એને વિધાન કહેવાય. તો આ યાગ મંડળ વિધાન એવો એનો અર્થ થાય. અને એ પૂજા 2 પ્રકારની હોય, ભાવ પૂજા, દ્રવ્ય પૂજા. માતાજીએ દેવશાસ્ત્ર ગુરુની પૂજા બનાવેલી છે, એમાં કહ્યું છે કે પૂજા પ્રકાર દોય છે દ્રવ્ય ભાવ ગુણઠામ, સિંચું ભાવ જરે કરી જન્મ મરણ ક્ષય ઠામ. તો એ ભાવ પૂજાનું મહત્ત્વ છે.
આપણે સંયોગી પદાર્થ છીએ, એટલે આપણે કોઈ બહારનું અવલંબન જરૂર પડે છે. તો ભગવાનના પ્રતિમા, આ પૂજા પાઠ, આ પૂજાની સામગ્રી, એ બધા એ દ્રવ્ય પૂજા છે. પણ આપણા જે પરિણામો છે, પરિણામોની વિશુદ્ધિ છે, ભગવાન પ્રત્યેની અર્પણતા છે, એને ભાવ પૂજા કહેવાય છે. એટલે સાચી પૂજા તો ભાવ પૂજા છે. બે પ્રકારની પૂજા હોય, અગ્ર પૂજા, અંગ પૂજા. એ આ શ્વેતાંબર લોકો અંગ પૂજા કરે છે, આપણી પૂજા અગ્ર પૂજા હોય. આપણે ભગવાનની અડતા નથી હોતા, પણ એ પૂજા બે પ્રકારની છે, ભાવ પૂજા અને દ્રવ્ય પૂજા. તો આ દ્રવ્ય આઠ પ્રકારની સામગ્રી હોય, ભગવાનના પ્રતિમા હોય, બોલવાના પાઠ હોય, આપણે સંગીતનું માધ્યમ હોય, તો એ બધું આપણા ભાવને ક્રિએટ કરવા માટે છે. એટલે એ ભાવનું મહત્ત્વ હોય છે. હવે આ પૂજામાં પૂજ્યના ગુણોનું સ્મરણ હોય છે, પૂજ્યના ગુણો પ્રત્યે ભક્તિભાવ હોય છે. જે આપણા પૂજ્ય નવ દેવતા છે, એમને આગળ રાખીને, એમને સ્મરણ કરીને આપણે એ આગળ વધીએ છીએ. માતાજી એમ કહે છે કે કોઈ પણ કાર્યમાં મોટાને આગળ રખાય. તો મોટાને આપણે આગળ રાખીએ તો આપણું કાર્ય પાર પડે. આપણે કાંઈ કામ કરવું હોય તો દિજેશભાઈને આગળ કરીએ કે હાલો તમે. તો એમ કોઈ મોટા માણસ હોય, એ મોટા માણસને આગળ કરવાથી આપણું કાર્ય પાર પડે. તો એવી રીતે આપણા નવ દેવતા આપણા મોટા છે, મહાન છે, પૂજ્ય છે, ઈષ્ટ દેવતા છે, આરાધ્ય છે. તો એને આપણે આગળ રાખી, એમનું સ્મરણ કરી, એમની પૂજા કરી આપણે કાર્યની શરૂઆત કરીએ છીએ. તો એ ભાવ પૂજા. અને દ્રવ્ય પૂજા, જલાધિક સામગ્રી છે 8 પ્રકારની, એ દ્રવ્ય પૂજા છે. આ પાઠ છે એ પણ દ્રવ્ય પૂજા છે. ભગવાનના પ્રતિમાનું અવલંબન, એનું સ્મરણ, એના પ્રત્યેની અર્પણતા, એ પણ દ્રવ્ય પૂજા છે. ભાવ તો અંદરના પરિણામો છે. અને જે યાગમંડળ પૂજા માને શું તો કે મહાપૂજા છે. યાગ એટલે મહાપૂજા. પૂજ્યના સમુદાયની જલાધિક સામગ્રીથી વિધિપૂર્વક આરાધના એટલે કે યાગમંડળ વિધાન પૂજા છે. તો યાગમંડળ વિધાન પૂજામાં વિધિપૂર્વક આ જે પૂજ્ય છે, નવ દેવતા પૂજ્ય કહેવાય, તો એમાં બધું આવી જાય. તો એની જલાધિક સામગ્રીથી, 8 પ્રકારની સામગ્રીથી વિધિપૂર્વક પૂજા કરીએ તો એ યાગમંડળ પૂજા છે. નેક્સ્ટ, હવે આપણે આ બીજો મુદ્દો પૂરો કર્યો. યાગ એટલે મહાપૂજા, મંડળ એટલે સમુદાય, વિધાન એટલે કોઈ નિયત વિધિપૂર્વક પૂજા એટલે પૂજ્યનું સ્મરણ, અને યાગ મંડળ વિધા એટલે મહાપૂજાનું નિયત પદ્ધતિપૂર્વક આપણે પરિણામપૂર્વક આપણે ભાવ પૂજા, આપણે ભાવ ક્રિએટ કરવા માટે જે પૂજા કરીએ એને યાગ મંડળ વિધાન પૂજા કહેવાય. હવે ત્રીજો મુદ્દો, તો યાગ મંડળ વિધાન પૂજાના મુખ્ય 4 બિંદુ છે. એક તો પૂજ્ય, પૂજાનો હેતુ, પૂજનની વિધિ, અને ચોથું પૂજક. તો આપણામાં પૂજ્ય કોણ કહેવાય? જે આપણાથી મોટા, આપણે સૌથી પહેલાં પૂજ્ય કોને કહેવાય? તો એ પૂજ્ય નવ દેવતા છે. પૂજાનો હેતુ મોક્ષનું સુખ છે. આ સંસારનું સુખ ખરેખર દુઃખ જ છે, સુખ જ નથી. તો આત્મિક અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ કરવા માટે આપણું પૂજાનો હેતુ હોય છે. અને પૂજનની વિધિ એ અગ્ર પૂજા છે. અને પૂજકની અંદર આપણે સ્વધર્મ ઇન્દ્ર કહેવામાં આવે છે. પણ ખરેખર તો જે ભગવાન પ્રત્યેની અર્પણતા, મહાનતા દર્શાવે એ સાચો પૂજક હોય છે. તો આપણે આ દરેક મુદ્દાની ચર્ચા કરીએ છીએ. તો પૂજ્યમાં આપણે 9 દેવતા આવે. પંચ પરમેષ્ઠી ભગવાન, જીન ભીમ, જીનાલય, જીન વાણી અને જીન ધર્મ. તો એ 9 દેવતા આપણા પૂજ્ય કહેવાય. આપણા જીન મંદિર આ 9 દેવતાઓનું સ્થાન છે. જીન મંદિરમાં 9 દેવતા આવી જાય છે. એટલે દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવથી કોઈ પવિત્ર હોય, કોઈ આપણે આત્મહિતનું સાધન કે કારણ હોય તો આ જીન મંદિર કહેવામાં આવે છે. તો આ પૂજ્યમાં 9 દેવતાનો સમાવેશ થાય છે. પૂજાનો હેતુ મોક્ષનો સુખ હોય છે. આ સંસારનું સુખ તો દુઃખ જ છે. આ 9 દેવતામાં અર્યંત અને સિદ્ધ ભગવાન એ સુખનું સ્વરૂપ કહેવાય છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ સુખના માર્ગ
બતાવનારા છે. જીનબિંબ છે સુખનું પ્રતીક છે. જીનાલય છે તે સુખનું ધામ છે. આ જીનાગમ છે એ સુખનું સાધન છે અને જીન ધર્મ છે તે સુખનું પ્રતીક છે. તો આવી રીતે આ નવ દેવતાની સાથે સુખ સંબંધેલું છે. આ સુખનું સ્વરૂપ એટલે અર્યંત ભગવાન અને સિદ્ધ ભગવાન, આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એટલે સુખનો માર્ગ, જીનબિંબ એટલે સુખનું પ્રતીક, જીનાલય એટલે સુખનું ધામ, જીનાગમ એટલે જીનાગમ છે એટલે સુખનો સિદ્ધાંત અને જીન ધર્મ એટલે સુખનું સાધન. તો આ રીતે આ નવ દેવતા છે. અર્યંત અને સિદ્ધ ભગવાન સુખનું સ્વરૂપ છે. જે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સુખનો માર્ગ બતાવનારા છે. જીનબિંબ છે એ સુખનું પ્રતીક છે. જે જીનાલય છે તે સુખનું ધામ છે અને જે જીનાગમ છે તે આપણને સુખનો ઉપાય બતાવનાર છે અને જે જીન ધર્મ છે એ સુખનો સિદ્ધાંત છે. આપણું પ્રયોજન સુખનું છે. એ ત્રિભુવન મેં જીવ અનંત સુખ ચાહે દુઃખ તે ભયવંત, તાતે દુઃખહારી સુખાર કહે શીખ ગુરુ કરુણાધાર. આપણે જે કોઈ પણ કાર્ય કરીએ છીએ એ સુખના માટે કરીએ છીએ. તો આ સુખનું સાધન, સુખનો માર્ગ, સુખનું પ્રતીક, સુખનો સિદ્ધાંત, સુખનો ઉપાય, તો એ બધું આ નવ દેવતામાં સમાયેલું હોય છે અને આ જીન મંદિર નવ દેવતાનું સ્થાન છે. હવે પૂજાની વિધિ, આમાં ઓડિયો પણ છે પણ હવે આપણે ઓડિયો નહીં ચલાવીએ. તો આ પૂજનની વિધિ અગ્ર પૂજા હોય છે. તો આ આપણે જે પૂજા કરીએ છીએ એ ભગવાનની સન્મુખ કરીએ છીએ. ભગવાન છે એ ચૈતન્ય અરીસો છે. એ ભગવાન ચૈતન્ય દર્પણ છે. ભગવાનનું સ્વરૂપ એ પોતાનું સ્વરૂપ છે. તો એ ભગવાનની સન્મુખ રહી અને આપણે આજે કરીએ છીએ એ આ અગ્ર પૂજા કહેવામાં આવે છે. તો આ પૂજનની વિધિ એ અગ્ર પૂજા છે. અને ત્યાર પછી આ પૂજકમાં કોણ કહેવાય? સો ધર્મ ઇન્દ્ર એ પૂજક કહેવામાં આવે છે. આપણે જે આ 8 પ્રકારની સામગ્રી છે, આ જળ, ચંદન, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય, દીપ, ધૂપ, ફળ અને અર્ઘ્ય, એ બધી સામગ્રી નિર્દોષ અને પ્રાસુક હોય છે. દેવી સામગ્રી હોય છે. એ દેવી પુષ્પ હોય, દેવી ફળ હોય, દેવી નૈવેદ્ય હોય, એટલે નિર્દોષ અને પ્રાસુક હોય. એ સૌધર્મ ઇન્દ્ર જે ભગવાનની પૂજા કરે છે ભગવાનના કલ્યાણક વખતે નંદીશ્વર જિનાલયમાં, તો 8 પ્રકારની આવી દૈવી સામગ્રીથી પૂજા કરે છે. એના પ્રતીક રૂપે આપણે આ 8 પ્રકારની સામગ્રી બને એટલી નિર્દોષ અને પ્રાસુક હોય, એ મિનિમમ હિંસા થાય એ રીતે આપણે વાપરીએ છીએ. તો એ રીતે આપણે આ 8 પ્રકારની સામગ્રીથી પૂજા કરીએ છીએ. શાસ્ત્રમાં તો એવું આવે છે કે આ સૌધર્મ ઇન્દ્ર કરતાં પણ આ પૂજક કોણ કહેવાય? તો કે ઓલો દેટકો, નાગદત્તનો શેઠ, કે એ દેટકો પોતાના મુખમાં કમળનું ફૂલ લઈ અને શ્રેણિક રાજાના હાથીના નીચે કચડાઈ ગયો અને એ ભગવાનના સમોસરણમાં ઇન્દ્ર પહેલાં પહોંચી ગયો. તો એ આજે પોતાના પરિણામોની આધાર છે. બાકીની સામગ્રી કે દ્રવ્ય પૂજાનું મહત્ત્વ નથી, ભાવ પૂજાનું મહત્ત્વ છે. તો આપણે આ સૌધર્મ ઇન્દ્ર એનું એક પ્રતીક છે, પણ આપણે પણ એવા ભાવ કરીએ તો આપણે પણ એવા આ પૂજાનું પ્રયોજન છે. હવે આ ત્રીજો મુદ્દો આપણે પૂરો કર્યો. પૂજ્ય કોને કહેવાય? નવ દેવતા. પૂજાનો હેતુ મોક્ષનો સુખ, પૂજનની વિધિ, એની નિયત પદ્ધતિ અને પૂજકમાં સૌધર્મ ઇન્દ્ર. ત્યાર પછીનો આ યાગમંડળ વિધાન પૂજાનું સ્વરૂપ. જો યાગમંડળની પૂજાની આપણે જે યાગમંડળો ધાર શરૂઆતમાં જ આખું પૂજાનું વર્ણન આવે છે. આપણે આ બહેનો બધા, સોનલબેન ને બધા, કેતના ને બધા બનાવે છે યાગમંડળ વિધાન. તો એ વિધાન પૂજા આમાં
પહેલા શ્લોકમાં જ એનું બધું વર્ણન આપેલું છે કે કેવી રીતે બનાવવું. તો એમાં સૌથી મધ્યમાં ઓમ અને સ્વસ્તિક હોય છે. આ ઓમ છે ને ભગવાનની દિવ્ય ધ્વનિ છે. આ આખો દ્વાદશાંગની રચના ઓમ ધ્વનિના આધારે હોય છે. આપણા ગુરુદેવનો હસ્તાક્ષર પણ ઓમ કહેવાય છે. ગુરુદેવ આપણે ઓમ કરતા હોય છે અને સ્વસ્તિક માતાજીનો હસ્તાક્ષર છે. તો આમાં મધ્યમાં ઓમ અને સ્વસ્તિક હોય છે. પ્રથમ વલયમાં પંચપરમેષ્ઠી, બીજા વલયમાં ભૂતકાળની 24, ત્રીજા વલયમાં વર્તમાન 24, ચતુર્થ વલયમાં ભવિષ્યની 24, પાંચમા વલયમાં વિદેહ ક્ષેત્રના વિશ્વવિહરમાન ભગવાન, છઠ્ઠા વલયમાં આચાર્ય પરમેષ્ઠી, સાતમા વલયમાં ઉપાધ્યાય પરમેષ્ઠી. આ પછી જે આઠમું વલય છે એમાં સાધુ પરમેષ્ઠી, અષ્ટમ વલયમાં, નવમા વલયમાં રુધિરધારી મુનિઓ 64 રુધિવાળા હોય. અને એ ઉપરાંત એમાં ભગવાનના 24 ભગવાનના ગણધરો પણ બધા રુધિરધારી હોય. અને 24 તીર્થંકરના સમયમાં જે કાંઈ મુનિઓ રુધિરધારી થયા હોય તો એવા 64 ને 2 66 થાય. પણ 48 શ્લોકમાં એનો સમાવેશ કરાયેલો છે. એ આપણે આ પૂજામાં લખેલું પણ છે. અને ઈશાન કોણોમાં જીનબીમ હોય, અગ્નિ ખૂણામાં જિનાલય હોય, નૈઋત્ય કોણમાં જિનાગમ હોય, વાયવ્ય કોણમાં એ ઈશાન અગ્નિ, નૈઋત્ય ને વાયવ્ય. તો એમાં જીન ધર્મ, જીનબીમ, જિનાલય, જિનાગમ અને જીન ધર્મ. તો એ જિનાગમ એટલે જીનવાણી. એટલે એવી રીતે કુલ 250 શ્લોક હોય છે. તો દિસતરોત્તર 50 સ્થાન પૂજ્યકો ભવતી. તો એ જીનબીમ સ્થાપકો ભવતી. તો એનાથી જિનેન્દ્ર ભગવાનની પૂજાના, જિનેન્દ્ર ભગવાનની સ્થાપનાના અધિકારી થાય છે. એટલે આપણે ભગવાનની સ્થાપના કરતાં પહેલાં આવી યાગ મંડળ વિધાન પૂજન કરીએ છીએ. યાગ મંડળ વિધાન પૂજન સામાન્ય બીજા કોઈ પણ પ્રસંગમાં કરવામાં આવતી નથી. પંચકલ્યાણક પ્રતિષ્ઠા અને વેદી પ્રતિષ્ઠાના સમયે જ આ પૂજા થાય છે. એ સિવાય અન્ય કોઈ પ્રકારે થતી નથી. હવે આ મધ્યમાં ઓમ ધ્વનિ એ ગુરુદેવના હસ્તાક્ષર છે. અને એ ઓમ છે ભગવાનની દિવ્ય ધ્વનિ છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિનમ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. આ બધા ઓમને માનતા હોય છે. આ ગુરુદેવના હસ્તાક્ષર જ ઓમ છે. અને એ આપણે માતાજીનો સ્વસ્તિક પણ વચમાં મૂકીએ છીએ. એ ભગવતી માતાના સુપાશિષ છે. આપણે ભગવતી માતાનો સ્વસ્તિક કરેલી જે ડીશ છે એ પણ આપણે વચમાં મૂકીએ છીએ. અને પેલું જે વલય છે એમાં 17 અર્ઘ હોય છે. 5 પરમેષ્ઠી, 4 મંગલ, 4 ઉત્તમ, 4 શરણ. એ 17 અર્ઘનું પેલું વલય છે. અને ત્યાર પછી જે બીજું વલય છે એમાં ભૂતકાળની 24 છે. અને ત્રીજું વલય છે એમાં વર્તમાનકાળ વૃષભાદી મહાવીર પર્યંત ચતુર્વિંશતિ તીર્થંકર છે. અને ચતુર્થ વલયમાં આ ભવિષ્યની 24 હોય છે મહાપદ્મ ભગવાન. અને ત્યાર પછીનું જે પાંચમું વલય છે નેક્સ્ટ, એ પાંચમા વલયની અંદર વિદેહ ક્ષેત્રના 20 ભગવાનની પૂજા હોય છે. ત્યાર પછી જે છઠ્ઠું વલય છે એમાં આચાર્ય પરમેષ્ઠીના 36 ગુણો. આપણે સવારના પંચપરમેષ્ઠીની પૂજા કરી તો 5 આચાર, 12 તપ, 10 ધર્મ, 3 ગુપ્તિ, 6 આવશ્યક મળીને કુલ 36 એ હોય છે. અને એની એક માસ્ટર કી પણ આપણને રજનીભાઈએ બતાવી હતી. પછી 11 અંગ અને 14 પૂર્વ એ ઉપાધ્યાય પરમેષ્ઠીના હોય છે. એ જે 11 અંગ અને 14 પૂર્વ, 9 પૂર્વથી વધારે જ્ઞાન હોય, નિયમથી સમ્યક દ્રષ્ટિ હોય છે. તો ઉપાધ્યાય પરમેષ્ઠીને 11 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન હોય છે. અને જે સાધુ પરમેષ્ઠીના 28 મૂળગુણ કહેવાય છે. 5 મહાવત, 5 સમિતિ, 5 ઇન્દ્રિય નિરોધ, 6 આવશ્યક અને 7 બીજા ગુણો. એ અદંત ધોવન, અસ્નાનતા, ખડા ભોજન, એક ભુક્તિ આહાર, વિવિક્ત સંયાસન, નગ્ન દિગંબર દશા. તો એ બીજા 28 મૂળગુણ હોય છે. હવે 9મા વલયની અંદર 48 શ્લોક છે. ખરેખર તો 46 અર્ઘમાં 64 પ્રકાર, 64 રુધિરનો સમાવેશ 46 અર્ઘમાં થઈ જાય છે. અને 24 જિનેન્દ્ર
24 જિનેન્દ્ર ભગવાનના સમયમાં 1453 ગણધર થઈ ગયા અને 24 ભગવાનના સમયમાં એવા રુધિરધારી મુનિ એ 39,48,000 થઈ ગયા. તો એ બધા એવા 48 શ્લોક છે. તો એ 9મા વલયમાં પૂજા છે. પછી 10મા જે ઈશાન ખૂણામાં આપણે જીન બીમની સ્થાપના કરીએ છીએ. અગ્નિ ખૂણામાં જીનાલય હોય છે. જે નૈઋત્ય ખૂણામાં જીનાગમ હોય છે અને વાયવ્ય કોણમાં જીન ધર્મ હોય છે. તો આવી રીતે યાગ મંડળનું આપણે વિધાન પૂજા કરીએ છીએ. અને એની આ જે પૂજા છે એ પૂજામાં આપણે ભક્તિપાઠ 5 પ્રકારના કરવાના હોય. સિદ્ધ ભક્તિ, આચાર્ય ભક્તિ, તીર્થંકર ભક્તિ એટલે અરહંત ભક્તિ, શ્રુત ભક્તિ અને ચારિત્ર ભક્તિ. આ બધી ભક્તિ પાઠો કુંદકુંદ આચાર્ય દેવે બનાવેલા છે પ્રાકૃતમાં. અને ત્યાર પછી આ ચોથો મુદ્દો આપણે પૂરો કર્યો. મધ્યમાં સ્વસ્તિક અને ઓમ અને બાકીના જે 8 વિલય છે એ બધાની વાત આપણે પૂરી કરી. તો કુલ 250 એના શ્લોક થાય છે. તો આપણે આ ચોથો મુદ્દો પૂરો કર્યો. હવે યાગ મંડળ વિધાન પૂજાનું મહત્ત્વ. તો જો યાગ મંડળ વિધાન પૂજાનું મહત્ત્વ બતાવતા આચાર્ય દેવ આપણને શું કહે છે એ આ શરૂઆતમાં જ શ્લોક છે. એટલે યાગ મંડળ વિધાન પૂજાની શરૂઆતનો શ્લોક છે. ઓમ જે પહેલેથી જોઈએ તો 441 નંબરનો શ્લોક આવે, પણ એમાં એમ કહેવું છે કે એ તે સે નિધિ સંજ્ઞા યાગે સર્ગપતિ મંડલાધીશા કથયંતે વિધિ વિઘ્ને સંકિતમ ઇદમ ગ્રંથ સંબંધમ. તો યાગ મંડળનું મહત્ત્વમાં 4 પ્રકારે બતાવેલું છે કે આ નિધિ સંજ્ઞા છે, યજ્ઞપતિ સંજ્ઞા છે, સર્ગપતિ સંજ્ઞા છે, મંડલાધીશ સંજ્ઞા છે. તો આચાર્ય દેવે યાગ મંડળનું આવું 4 પ્રકારે મહત્ત્વ બતાવ્યું છે. તો નિધિ સંજ્ઞા, યજ્ઞપતિ સંજ્ઞા, સર્ગપતિ સંજ્ઞા અને મંડલાધીશ સંજ્ઞા. તો નિધિ એટલે આત્મિક ગુણોનો ખજાનો છે. આચાર્ય દેવે પોતે જ આમાં એને કહ્યું છે કે આ શું કામ નિધિ સંજ્ઞા છે કે આ આત્મિક ગુણોનો ખજાનો છે. આપણે ટાઈમ થઈ ગયો છે અને આ વિધાન પૂજામાં સર્વજ્ઞ આ માસ્ટર આમાં બધા પૂજા આવી જાય. આપણે પરમેષ્ઠી વિધાન, 64 વિધાન, જે કાંઈ આપણે વિધાન કરીએ છીએ બધાનો આમાં સમાવેશ થઈ જાય છે. પરમ કૃપાળુ સદગુરુ દેવનો જય. અત્યારે હવે આત્માર્થી હેમંતભાઈ ગાંધીનો 45 મિનિટનો સ્વાધ્યાય રહેશે 5:30 વાગ્યા સુધી.